સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે। પિતા ખંડુભાઈએ માત્ર 4 પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ 120 નાના મોટા દૂધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે। શ્રેષ્ઠ પશુપાલન કરી માતબર દૂધ ઉત્પાદન અને તેના સફળ મૂલ્યવર્ધન કરી સફળ બિઝનેસ મોડેલ ઊભું કરનાર ખંડુભાઈ ગોપાલભાઈ પટેલને રાજ્ય સરકારે ગાંધીનગરમાં શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ 2025-26 અંતર્ગત રાજ્યના દ્વિતીય ક્રમના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ આપી સન્માનિત કર્યા છે। ખેડૂતો પશુપાલકોની મહેનત અને સૂઝબૂઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। વર્ષ 1990માં પિતા ખંડુભાઈએ ડુંગરી ગામમાં માત્ર 4 ગાય ભેંસોથી પશુપાલનની શરૂઆત કરી હતી। પશુપાલનના આ વારસાને પુત્ર પપ્પુભાઈએ મહેનત, કોઠાસૂઝ, વ્યાવસાયિક દ્રષ્ટિ અને વિઝન સાથે જોડીને સફળ પશુપાલનની ઉત્તમ વ્યાખ્યા ઘડી છે। રાજ્ય તેમના ડેરી ફાર્મમાં 85 દૂધની ભેંસો સહિત પાડા પાડી ખડાઈઓ મળી કુલ 120 પશુધન છે, જેમાં હરિયાણાની મુઢા, કચ્છની બન્ની, જાફરાબાદી, રાજસ્થાનની નેડ, જંગલ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી નસલનો સમાવેશ થાય છે। હાલમાં 85 દૂધની ભેંસો થકી દરરોજ 600 લીટર અને માસિક 18,000 થી 20,000 લીટર દૂધ ઉત્પન્ન કરે છે। ભેંસોની સાચવણી અને કાળજીના કારણે દૂધમાં સરેરાશ 7.5 થી 8.30 સુધીના ફેટ મળે છે। એટલું જ નહીં, દૂધનું વેલ્યુ એડિશન કરી ઘી, છાશ, શ્રીખંડ, મઠ્ઠો, મીઠાઈ જેવા અન્ય ડેરી ઉત્પાદનો બનાવી ફાર્મ આઉટલેટ પ્રમુખ શ્રીખંડ પરથી વેચાણ કરે છે। વધારાનું દૂધ તેઓ સુમુલ ડેરીમાં ભરે છે। સુમુલ ડેરી દ્વારા પ્રતિ લીટર ₹73 થી 74 ભાવ તેમજ વાર્ષિક 15 થી 17% બોનસ મળે છે। દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે તેમના આઉટલેટ્સ બારડોલી અને ડુંગરી ખાતે પ્રમુખ ડેરીના નામે કાર્યરત છે। હરિયાણાની મુઢા ઓલાદની ભેંસ દૂધ આપવામાં દેશભરમાં નામાંકિત છે, જેથી પપ્પુભાઈએ હરિયાણાથી 9 મુઢા ભેંસો ખરીદી છે। તેઓ આ ભેંસોના ગર્ભધારણ માટે હરિયાણાથી વિશેષ સિમેન લાવે છે। તેમનો હાઈટેક તબેલામાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે। ક્યાંય માખીનો બણબણાટ નહીં કે મચ્છરોનો ઉપદ્રવ નહીં, દુર્ગંધનું નામ નિશાન નહીં। ભેંસો ઉપર પંખા, ઉનાળામાં વોટર સ્પ્રિંકલર, ગોબર મૂત્રના નિકાલ માટે અંડરગ્રાઉન્ડની વ્યવસ્થા છે। ધોરણ 11 સુધીનો અભ્યાસ કરનાર અને પપ્પુભાઈનું મૂળ નામ હરિવદનભાઈ છે, પરંતુ પપ્પુભાઈના હુલામણા નામે જાણીતા આ પશુપાલક ડેરી ફાર્મિંગ સાથે ભેંસોના ગોબરમાંથી દર વર્ષે 8 થી 10,000 બેગ જૈવિક ખાતર બનાવે છે, જેને પોતાના ખેતરમાં તેમજ આસપાસના ખેડૂતોને વેચાણથી આપે છે। તેઓ કહે છે કે ડેરી ફાર્મિંગ એક એવો વ્યવસાય છે જ્યાં અનુભવ સૌથી મહત્વપૂર્ણ હોય છે। આ વ્યવસાય દેખાદેખીથી નહીં પણ મહેનત, નિયમિતતા અને અનુભવના સંયોજનથી જ સફળ બને છે। તાજેતરમાં ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્યના બીજા ક્રમના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ અને ₹51,000ની પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। આ સન્માન બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। 4 પશુથી ચાલુ કરી હાલ અત્યારે 85 ભેંસો વત્તા હિકર થઈ એમ 111 પશુ આપણા પાસે। પછી હાલની પરિસ્થિતિએ રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ દ્વારા આપણને શ્રેષ્ઠ પશુપાલકમાં ગુજરાત રાજ્યની અંદર બીજા નંબરનો શ્રેષ્ઠ પશુપાલક તરીકે ઇનામ વિતરણ કરેલું અને સન્માન કરેલ છે, જે ગાંધીનગર દ્વારા કરવામાં આવેલું છે। એ અમને અમારા માટે બહુ ખુશીની વાત છે। હાલ મારા ફાર્મની અંદર 85 ભેંસની અંદર 55 થી 57 ભેંસોનું દૂધ હાલ છે। એમાં મુરા નસલ, બન્ની નસલ અને રાજસ્થાનની નેણના જંગલની ભેંસો કરી એમ 55 થી 57 ભેંસોનું દૂધ હાલ નીકળે છે। એમાં 550 થી 600 લીટર દૈનિક દૂધ
થાય છે. પિતા ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈની જર્ની શૂન્યમાંથી સર્જન જેવી છે. પપ્પુભાઈ કહે છે કે મારા તબેલામાં હાલ 85 પુખ્ત ભેંસો છે, જેમાંથી 65 ભેંસો દૂધની છે, 26 હીફર છે. દૂધની ભેંસ વર્ષના 10 મહિના દૂધ આપે છે. દૂધની ભેંસોને દોહવા માટે 6 વ્યક્તિઓ રાખ્યા છે. સુમુલ ડેરીમાં દૂધ ભરવા, વેચાણ, રસીકરણ અને ગર્ભધારણના શ્રમિકોના પગાર અને વ્યવસાયિક મેનેજમેન્ટ માટે એક મહેતાજી એમ કુલ 7 વ્યક્તિઓ તબેલા માટે કાર્યરત છે. માત્ર દૂધ વેચવાને બદલે પિતાજીની પ્રેરણાથી મૂલ્યવર્ધન કર્યું છે. હાલ હું 27 જેટલી વેરાયટીના શ્રીખંડ અને મઠ્ઠા બનાવું છું. વાર્ષિક 25,000 થી 35,000 કિલો શ્રીખંડનું વેચાણ કરીએ છીએ. બારડોલી, મહુવા, કામરેજ સહિત સુરત શહેર, અમદાવાદ, ગાંધીનગર સુધી શ્રીખંડ અને મઠ્ઠાની માંગ છે. વિદેશમાં UK, US, કેનેડા જેવા દેશમાં પણ અમારા ડેરી ફાર્મના શુદ્ધ દૂધમાંથી બનાવેલા શ્રીખંડ, મઠ્ઠા, મીઠાઈની નિકાસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે.